મિત્રો મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની રાત દિવસ મહેનત કરી રહ્યા છે તેમના સુધી આ 1111 વિડીયો એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો આ ચેનલ એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા આપ સૌને હું નમ્ર વિનંતી કરું છું. મિત્રો, ધોરણ 9 થી 12માં જે અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે પણ આ 1111 અંગ્રેજી વ્યાકરણના વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ અગત્યના બની રહેશે. તો મિત્રો, એમના સુધી પણ આ ચેનલ અવશ્ય પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આ ચેનલ પર દર શનિવારે એવરી સેટરડે મિત્રો દર શનિવારે આ ચેનલ પર આ દેશની આઝાદી માટે જે ક્રાંતિકારીઓએ, જે વીરબંકાઓએ, જે વીરાંગનાઓએ પોતાના જીવની આહુતિ આપી છે એવા મહાન ક્રાંતિકારીઓ, એવી મહાન વીરાંગનાઓ, એવા મહાન સમાજ શ્રેષ્ઠીઓની જીવન કથાને, શૌર્ય કથાને, ગૌરવ કથાને દર શનિવારે આ ચેનલ પરથી પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, આવા મહાન નાયકોની આ કથા વાર્તાને નવી પેઢી સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. આવા ક્રાંતિકારીઓની કથા નવી પેઢી સુધી પહોંચાડી આપણે પણ મા ભારતીનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયાસ કરીએ. દર શનિવારે આ ચેનલ પર સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ શીર્ષક હેઠળ આ ઉપક્રમ દર શનિવારે પ્રસ્તુત કરવામાં આવે છે. તો વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી આપ સૌની પ્રાર્થના કરું છું. મિત્રો, દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાનો વિડીયો અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે. આજે દોસ્તો 235મો એપિસોડ. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ એક પરીક્ષાનો ભાગ બની ગયો છે ત્યારે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આ ટોપ 10 સમાચાર ક્યારેક કોકને એક માર્ક માટે પણ જો કામમાં લાગી જાય તો તેમની જિંદગી બની જતી હોય છે. તો આ ખૂબ જ અગત્યના સમાચાર એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી ફરી એકવાર હું આપ સૌને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું. બીજી એક વાત મિત્રો એ પણ ખરી કે અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરી રહ્યો છું એ સમાચાર મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ અવશ્ય કરી લેશો. મિત્રો, અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરું છું એ ખાસ જે વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરે છે એમના સુધી પહોંચાડી આપ પણ એક આ સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. સમાચારમાં નજર કરીએ તો તાજેતરમાં જ 22મી ફેબ્રુઆરી મિત્રો 22મી ફેબ્રુઆરીએ વિશ્વ ચિંતન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ યાદ રાખજો, 22મી ફેબ્રુઆરી એટલે વિશ્વ ચિંતન દિવસ તરીકે મનાવવામાં આવે છે. મિત્રો, તાજેતરમાં જ ઝારખંડ ખાતે ઇટખોરી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી હતી? ઝારખંડ ખાતે. મિત્રો, આ રાજ્યનું નામ અને આ તહેવારનું નામ ખાસ યાદ રાખશો. મિત્રો, તાજેતરમાં જ દુનિયાની પ્રથમ હ્યુમેનિટી ફર્સ્ટ એઆઈસીટીની સ્થાપના બેંગાલુરુ ખાતે કરવામાં આવી છે. દુનિયાની પ્રથમ, ખાસ યાદ રાખજો, હ્યુમેનિટી ફર્સ્ટ એઆઈસીટીની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો કે બેંગાલુરુ ખાતે કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ ભારતીય સેના દ્વારા રાજસ્થાન ખાતે વજ્રઘાત અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સેના દ્વારા ક્યાં આગળ? તો કે રાજસ્થાન ખાતે વજ્રઘાત અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? રાજસ્થાન ખાતે કરવામાં આવ્યું હતું. કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં બાંગ્લાર યુવા સાથી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં બાંગ્લાર યુવા સાથી યોજનાની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? તો કે પશ્ચિમ બંગાળ ખાતે
મિત્રો, તાજેતરમાં રાજસ્થાનના જેસલમેર ખાતે ભારતનો સૌપ્રથમ જૈન ચાદર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજસ્થાન ખાતેના જેસલમેર ખાતે ભારતનો પ્રથમ જૈન ચાદર મહોત્સવ. આ મહોત્સવનું નામ ખાસ યાદ રાખજો. જે ભારતનો આ પ્રથમ મહોત્સવ છે, રાજસ્થાનના જેસલમેર ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર, આ નામ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમવાવાળી દુનિયાની પ્રથમ ખેલાડી બની ગઈ છે. હરમનપ્રીત કૌર એ ભારતીય મહિલા ક્રિકેટની આ ખેલાડી છે. તે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમવાવાળી દુનિયાની પ્રથમ ક્રિકેટર બની ચૂકી છે. આપણે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ અમેરિકાએ ક્રિટિકલ મિનરલ્સ રિઝર્વ માટે પ્રોજેક્ટ બોલ્ટ લોન્ચ કરેલ છે. કયા દેશે કરેલ છે? અમેરિકાએ ક્રિટિકલ મિનરલ્સ રિઝર્વ માટે. શેના માટે આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે? તો કે ક્રિટિકલ મિનરલ્સ રિઝર્વ માટે કયા દેશે? અમેરિકાએ કયો પ્રોજેક્ટ બોલ્ટ લોન્ચ કરેલ છે. એક સમાચાર મુજબ જમ્મુ કાશ્મીર ખાતે 6ઠ્ઠી નેશનલ રાફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ક્યાં આગળ? તો કે જમ્મુ કાશ્મીર ખાતે 6ઠ્ઠી નેશનલ રાફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. મિત્રો, તાજેતરમાં દિલ્હીએ ભૂ આધારની ઘોષણા કરી છે. ભૂ આધારની ઘોષણા કોણે કરી છે? દિલ્હી દ્વારા ભૂ આધારની ઘોષણા કરવામાં આવી છે. કયા સ્ટેટે કરી છે? દિલ્હી સરકારે કરેલી છે. ભૂ આધારની ઘોષણા દિલ્હી રાજ્યે કરેલી છે. મિત્રો, આ સાથે ટોપ 10 સમાચારને આપણે પૂર્ણવિરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર એજ્યુકેશન ટચ નામની આ યુટ્યુબ ચેનલને મિત્રો વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો, આ વિડીયો વધુમાં વધુ શેર કરશો અને ફરી એકવાર મિત્રો, અહીંયા 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો આવેલા છે. દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ શીર્ષક હેઠળ એક એપિસોડ આપવામાં આવે છે અને દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાનો આ વિડીયો પણ દર રવિવારે આપવામાં આવે છે. આજે 235મો વિડીયો આપતા હું ફરી એકવાર આનંદ અનુભવું છું. મિત્રો, આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.